સ્વાગત કરું છું। સૌપ્રથમ નજર કરીએ હેડલાઇન્સ પર। દેશ લોકડાઉન તરફ વધુ એક રાજ્યમાં કેરળમાં 8 મે થી 16 મે સુધી લોકડાઉન જાહેર। પશ્ચિમ બંગાળમાં ફરીવાર હિંસા વકરી। કેન્દ્રીય મંત્રી વી મુરલીધરની કાર પર હુમલો થયો। હુમલો પીડિત પરિવારને મળવા જઈ રહ્યા હતા ત્યારે તે થયો। સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું, કોરોનાની ત્રીજી લહેર આવશે તો મેન પાવર ક્યાંથી લાવશો? બાળકોના રસીકરણ વિશે પણ સરકારે વિચારવું જોઈએ। વાત કરીએ વિગતવાર સમાચારોની તો ગુજરાતમાં કોરોનાના કેસો વધતા રાજ્યના 36 શહેરોમાં મિની લોકડાઉન લગાડવામાં આવ્યું છે। ભુજ શહેરમાં મિની લોકડાઉન વેપારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે, તો ભુજના વેપારીઓ એકત્રિત થઈને સરકારના મિની લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે। વેપારીઓનું કહેવું છે કે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ મિની લોકડાઉનનો કોઈ મતલબ નથી, કારણ કે ભુજ શહેરમાં અડધી દુકાનો ખુલ્લી રહે છે, જ્યારે ભુજથી 3 કિલોમીટર દૂર તમામ દુકાનો રોજગાર ધંધા ખુલ્લા રહે છે। મિની લોકડાઉન હોવા છતાં પણ લોકોની અવરજવર સતત રહે છે, જેના કારણે સંક્રમણમાં કોઈ ઘટાડો થવાનો નથી। હંમેશા વાણિયાવાડ અને ભુજના વેપારીઓ સમર્થન આપ્યું છે છેલ્લા 6 વર્ષથી, અને બંધ જ્યારે ઓર્ડર આવ્યો ત્યારે શટર બંધ કરીને ઘરે બેસી ગયા છીએ। પરંતુ છેલ્લા 6-10 દિવસનો જે લોકડાઉન આવ્યો, વિચિત્ર લોકડાઉન, એને થોડોક અમે અમારી વેપારી ભાષામાં હાસ્યાસ્પદ કહીએ છીએ કે ભુજમાં લોકડાઉન, ભુજથી 3 કિલોમીટર બહાર લોકડાઉનની છૂટ, ભુજની અંદર 50% દુકાનો છૂટ, 50% દુકાનો બંધ, બંધ બારણે ધંધાઓ ચાલુ, અને જેની રોડ ઉપર દુકાનો છે એ લોકો આ તે લોકડાઉનના જાહેરનામાનો ભોગ બની રહ્યા છે। ભુજ શહેરમાં મિની લોકડાઉન નાખેલ છે, એમાં પબ્લિક જાહેર રસ્તા ઉપર લોકડાઉન જેવું લાગતું જ નથી, એટલી ચહલ પહલ છે ને ખાલી રિટેલ આઉટલેટને બંધ રાખી ને અમને વેપારીઓને ઘણું બધું નુકસાન વેઠવું પડે છે। તો અમને સરકારશ્રી પાસેથી એટલી જ માનવી છે કે કાં ભુજ તાલુકો આખો બંધ થવું જોઈએ ને અમુક જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એને અમુક ટાઈમિંગમાં ફિક્સ કરી અને દવાઓની દુકાન નહીં ભલે ચાલુ હોય, બાકી અમુક જે પહેલાં લોકડાઉનમાં આવેલું હતું કે 11 વાગ્યા સુધીના ટાઈમિંગમાં બધું બંધ થઈ જવું જોઈએ અને સંપૂર્ણ ઘરે રહીને સેફ રહ્યો એ રીતની નીતિ આવશે તો જ કોરોના કાબૂમાં આવશે। ખાલી રિટેલ આઉટલેટ બંધ કરવાથી કોરોના કાબૂમાં નથી આવતું એવું અમને જણાઈ રહ્યું છે, અને વેપારીને અમને બહુ બધી આર્થિક તકલીફ પડે છે। તો સરકારશ્રીને વિનંતી છે કે અમને વેપારીઓને પણ થોડુંક ટાઈમ ખોલવાની છૂટ આપવી જોઈએ। રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। તેવામાં સિવિલ હોસ્પિટલ બહાર ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ ઉનાળામાં વેઇટિંગમાં ઊભા રહે છે, ત્યારે આ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને ભૂખ્યા અને તરસ્યા ન રહેવું પડે તે માટે બેડીપરાનું કનૈયા ગ્રુપ, શ્રી શીતળા માતાજી મંદિર અને શ્રી જીવણ ભગત જગ્યાના સહયોગથી અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે। તેવામાં વિવિધ સેવાકીય સંસ્થાનો કાર્યકરો દ્વારા ચા, નાસ્તો, જ્યુસ, ફ્રૂટ સહિતની વસ્તુઓને નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે। આજે આજરોજ અને છેલ્લા 14-15 દિવસથી કનૈયા ગ્રુપ દ્વારા અને જીવણ ભગતની જગ્યા, શીતળા માતાજીનું મંદિર દ્વારા નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે અહીંયા ચૌધરી ગ્રાઉન્ડમાં અને આપણે સિવિલ હોસ્પિટલમાં। આપણે જે છેલ્લે કોરોનાની મહામારી છે અને આ પેશન્ટના સગા હોય અને દર્દી માટે પણ એ તમામ વ્યક્તિ જે હોય અહીંયા નિઃશુલ્ક શરબતનું વિતરણ ચાલુ કરવા કર્યું છે। આપણે લીંબુ શરબત હોય છે, ચા હોય છે, પાણીની બોટલ હોય છે અને બિસ્કિટ હોય છે, અને આપણે જ્યુસ પણ આ બધું અત્યારે તરબૂચ 1-2 દીથી ચાલુ કર્યું છે, ટેટી એ બધું પણ ચાલુ કર્યું છે આપણે, અને એ વિતરણ પણ હજી ચાલુ જ છે। રોજ આપણે 700 થી 800 લોકો લાભ લઈએ, અને આ જ મહામારી છે બસ એ જ મેલી માતાજીને આપણે પ્રાર્થના કરી કે હવે તો રાહત થઈ જ ગઈ છે, અહીંયા ઘણું ઓછું થઈ ગયું ચૌધરીના ગ્રાઉન્ડમાં, પણ બસ એ જ પ્રાર્થના કરી કે હાવ કોરોનાની મહામારી વહી જાય બસ એ, અને બીજું એ કે જે વ્યક્તિ અમને સાથ સરકાર આપે છે એ બધાનું અમે કનૈયા ગ્રુપ વતી અને બધા વતી અમે આભાર માની છીએ।
સુરતની પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતા ડોક્ટરો પગાર મુદ્દે હડતાલ પર ઉતર્યા છે, જેમાં પાલિકા દ્વારા વેતન ઓછું આપતા વિરોધ આપવામાં આવે છે। હવે આ વસ્તુ 1.25 લાખની માંગ અમે પહેલાં કરી નહોતી, પણ સરકારશ્રીએ ખુદ આની જાહેરાત કરી છે અને મળતી નથી અમને। આ બાબતે અમે વારંવાર 23 તારીખે પણ રજૂઆતો કરી હતી, 3 તારીખે મ્યુનિસિપલ કમિશનર સરને એમના જે પીએ છે એ લોકોને લેટર સબમિટ કરેલા છે, અને કાલે પણ ડેપ્યુટી હેલ્થ કમિશનર છે એમને મળીને પણ રજૂઆતો કરી છે, પરંતુ અમને સંતોષજનક પરિણામ મળ્યું નથી। એટલે આજથી અમે તમામ સ્મીમેર, સમરસ કોવિડ કેર સેન્ટર, લથાણ કોવિડ કેર સેન્ટર અને કિરણ હોસ્પિટલ જેવી જેમાં એસએમસીના ડૉક્ટરો છે એ લોકો આજથી અમે સ્ટ્રાઇક પર ઉતર્યા છીએ। જ્યાં સુધી અમારી માંગ સંતોષાય નહીં ત્યાં સુધી સ્ટ્રાઇક ચાલુ રહેશે। રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યું છે, ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે। તેવામાં અરવલ્લીના મોડાસામાં આજથી નાઇટ કર્ફ્યુની અમલવારી કરવામાં આવશે। શહેરમાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી આજથી નાઇટ કર્ફ્યુનો પ્રારંભ થશે, ત્યારે આજથી જ શહેરમાં વેપાર ધંધા અને અનેક વસ્તુઓ પર નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે। તેવામાં આજથી મોડાસા શહેરની પોલીસ પણ ખૂબ સતર્ક થઈ છે। નાઇટ કર્ફ્યુના કડક અમલને લઈ 4 રસ્તા પર જિલ્લા પોલીસ સહિતની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે, તથા કામ વગર બહાર નીકળતા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે। સંક્રમણ રોકવા માટે રાજ્ય સરકાર તરફથી આજથી મોડાસા શહેર માટે પણ નાઇટ કર્ફ્યુમાં સમાવેશ કરવામાં આવેલ છે। સાથે સાથે દિવસના દરમિયાન પણ કેટલાક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રાખવામાં આવેલ છે, અને એના ભાગરૂપે જ આજરોજ અમે ટાઉન ખાતે અલગ અલગ જગ્યાએ નાકા ચેક પોઈન્ટ ગોઠવેલ છે। જે પણ લોકો ઘરેથી બહાર નીકળેલ છે, કેટલાક લોકો આમાં બિનજરૂરી હોય અથવા જરૂરી હોય, બંનેને અમે ખરાઈ ચકાસણી કરે છે। જે પણ મેડિકલ અથવા બીજા અગત્યના કામમાં જાય છે એને જવા દે છે, અથવા ખોટા બહાના બતાવે છે એની ઉપર કાયદાકીય કાર્યવાહી કરી છે। સાથે સાથે જે બિનજરૂરી લોકો નીકળે છે એની ઉપર પણ કલેક્ટર સાહેબની જાહેરનામા ભંગ અથવા એપિડેમિક એક્ટના અલગ અલગ સેક્શન હેઠળ ગુના નોંધવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવેલ છે। સાથે સાથે આજ સાંજથી નાઇટ કર્ફ્યુ પણ મોડાસા શહેર ખાતે અમલમાં છે। નાઇટ કર્ફ્યુ દરમિયાન તમામ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ છે, એક્સેપ્ટ તમારો મેડિકલ લાગતી અત્યાવશ્યક સેવાઓની સર્વિસીસ સિવાય બાકી તમામ પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ છે। તો આજથી સાંજે 8 વાગ્યાથી અમારા અલગ અલગ ટીમ બનાવવામાં આવેલ છે, જે ટીમો પેટ્રોલિંગ માટે, સ્થળ પોઈન્ટ બંદોબસ્ત માટે અને સુપરવિઝન અધિકારી એ રીતના બંદોબસ્ત રાખવામાં આવેલ છે। અને અમારું મોડાસા શહેરના જાહેર જનતાને અપીલ પણ છે કે કોરોના એક બહુ ભયંકર રૂપ લઈ રહ્યા છે, અમારા હોસ્પિટલ ઉપર ખાસું પ્રેશર આવે છે, અને એની ચેન રોકવા માટે, સંક્રમણ વધતા રોકવા માટે આપણે આપના ઘરે પોતપોતાના ઘરે રહે, તમારા રીતે બીજા કોઈ માણસને આની ચાપ ના લાગે એ બહુ અગત્યનું છે, જેના ભાગરૂપે બધાને અપીલ છે। કોરોના દર્દીઓની સારવારની ઉત્તમ સુવિધા માટે સરકારી તંત્રની સાથે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ ખભે ખભા મિલાવીને સેવા કરે છે। ગીર સોમનાથ જિલ્લામાં દર્દીઓને ઉત્તમ સારવાર મળે અને બેડ ઓક્સિજનની સુવિધામાં વધારો કરવા આરોગ્ય વિભાગ ઝુંબેશ રૂપી કામગીરી કરી રહ્યો છે, ત્યારે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રને ઓક્સિજન પ્લાન્ટ માટે ₹50 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે। વેરાવળ શહેર તથા આસપાસના ગામડાઓના લોકોના કોરોના સારવાર માટે ઓક્સિજનની જરૂરિયાત સમયે આ પ્લાન્ટના માધ્યમથી સરળતાથી ઓક્સિજન મળી શકશે। ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ દ્વારા લીલાવતી ગેસ્ટ હાઉસના 72 રૂમ કોવિડ કેર સેન્ટર માટે વહીવટી તંત્રને આપવામાં આવ્યા છે। તો દરરોજ 200થી વધુ કોરોના પોઝિટિવ હોય અને હોમ આઇસોલેશનમાં હોય તેવા વ્યક્તિઓને ટિફિન મારફતે ભોજન પહોંચાડવામાં પણ આવે છે। હાલની કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં ટિફિન સેવા હોય, ક્વોરન્ટાઇન સેન્ટર હોય, ખાસ કરીને જે પ્રભાસ પાટણનું જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રભાસ પાટણ ખાતે આવેલું છે તેની જરૂરિયાત મુજબ ત્યાં ઓક્સિજન પ્લાન્ટ ફિટ કરવાની જરૂરિયાત જણાતા તેઓ તરફથી રજૂઆત મળતા સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી અને આ ઓક્સિજન પ્લાન્ટ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 50 લાખનું દાન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે ઓક્સિજન પ્લાન્ટ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લગભગ 3 વીકમાં એ કાર્યરત થશે અને રોજના 51 સિલિન્ડર જેટલો ઓક્સિજન એમાંથી આપણને મળી રહેશે, જેથી કરીને હાલની કોરોના વૈશ્વિક મહામારીમાં
સ્થાનિક તેમજ આસપાસના લોકોને પણ આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે. પશ્ચિમ બંગાળમાં ભાજપ કાર્યકરોની હત્યાને લઈ આજે રાજ્યભરમાં ભાજપ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી પશ્ચિમ બંગાળ સરકાર અને ટીએમસી કાર્યકરો સામે નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે સાબરકાંઠાના ઈડર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં સાબરકાંઠાના ઈડર ખાતે ઘટના અંગે ન્યાયની માંગ સાથે પ્રાંત ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. હીરા સોલંકી તેમજ ભાજપ કાર્યકરો દ્વારા ધરણા કરી દેખાવો કરાયો હતો. તો સાથે જ ગીર સોમનાથના વેરાવળ શહેર અને તાલુકા મંડળ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. સાથોસાથ આવી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. તો બંગાળ હિંસા મુદ્દે રાજ્યભરમાં ભાજપના ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે. તાપીના સોનગઢ નગરપાલિકાના સફાઈ કામદારો આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. લઘુત્તમ વેતન તેમજ કાયમી કરવાની માંગ સાથે તમામ સફાઈ કર્મીઓ કામથી અળગા રહી જતા શહેરમાં સફાઈના અભાવે બીમારી ફેલાય તેવી શક્યતાઓ વધી જવા પામી છે. તો કોરોના કાળ વચ્ચે સફાઈ કામદારોની હડતાલથી લોકોમાં દહેશત જોવા મળી રહી છે. છોટાઉદેપુરના નસવાડીમાં 50 બેડના કોવિડ કેર સેન્ટરની શરૂઆત થઈ છે. સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી અને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કોવિડ કેર સેન્ટરનો શુભારંભ કરાયો હતો. જે દર્દી પોઝિટિવ હશે તેને કોવિડ કેર સેન્ટરમાં રાખી સારવાર અપાશે. નસવાડીના એક ડોક્ટર અને આરોગ્ય સ્ટાફ સતત હાજર રહી સારવાર કરશે. તો આ સેન્ટર ખાતે ઓક્સિજન બોટલની સુવિધા પણ 1-2 દિવસમાં કરી દેવાશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું. આ ઉપરાંત દર્દીને રહેવા જમવા સાથે બધી જ સુવિધાઓ કોવિડ કેર સેન્ટરમાં કાર્યરત કરાઈ છે. નસવાડી સંખેડા લગભગ ઉદયપુર અહીંયાથી 50 કિલોમીટર દૂર છે. સંખેડાથી 70 કિલોમીટર દૂર થાય અને દર્દીઓને ઉદયપુર જવું હોય તો એને બહુ ઘણો સમય લાગે છે. એ સમય બચે એને માટે એને તાત્કાલિક સારવાર મળે એના માટેની વ્યવસ્થા અમે રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને, ડીડીઓ સાહેબને, પ્રભારી મંત્રી અમારા બચુભાઈ કાબર સાહેબે પણ મિટિંગ લીધી હતી અને ધ્યાનમાં લઈને 6 તાલુકાની અંદર આજે કોવિડ સેન્ટર શરૂ થયા છે. એમાં નસવાડી અને સંખેડા ખાતે અમે શરૂ કરવા જઈ રહ્યા છે અને આ વિસ્તારની પ્રજાને અમારા કાર્યકર્તાઓને પણ અમે કીધું છે કે તેમને જે કેસ નીચે લાગે એવું લાગે શરદી ખાંસી અને તાત્કાલિક અહીં લાવો, એનું ચેકઅપ કરાવો. 24 કલાક ડૉક્ટરની ટીમ અને બધી વ્યવસ્થા છે. બીજું ઓક્સિજન પણ 2-3 દિવસની અંદર 10 બોટલ આવી જવાના છે એવી પણ મને ડીડીઓ સાથે ખાતરી આપી છે. અને વ્યવસ્થા છે, વ્યવસ્થાનો ભાગ છે, થોડું હાલ લાગે પણ સારી રીતે બધા કંઈ અહીંયા ભગવાનને પ્રાર્થના આપણે કરીએ કે કોઈ અહીંયા કોઈ બધાને તકલીફ ના પડે અને ભગવાન બધાનું સારું કરે એ જ બધાની મારી પ્રાર્થના છે. દેશભરમાં કોરોનાનો કાળરૂપી કહેર દેશવાસીઓને ભરખી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે. ત્યારે ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં બેડ પણ ભરાયેલા છે. જ્યારે કેટલીક સામાજિક સંસ્થા દ્વારા ભગીરથ કરી દર્દીને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરખેજ ખાતે મૂળ બ્રાહ્મણની વાડીમાં કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં સરખેજ આસપાસના વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીને કોરોનાના સતત વધતા જતા કેસોને લઈને સરખેજ તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને તકલીફ ન પડે અને એ લોકોને 24 કલાકની મેડિકલ સહાય મળી રહે અને એક અમારે ધ્યાનમાં આવ્યું કે કોરોનાના દર્દીને સૌથી પહેલાં ઓક્સિજનની જરૂર પડતી હોય છે. એટલે અમને એક વિચાર આવ્યો કે આ જ્ઞાતિનો જે એસી હોલ છે, સંપૂર્ણ એર કન્ડિશન હોલ છે, ત્યાં કેમ આવી વ્યવસ્થા ઊભી ના કરી શકાય. એટલે સૌથી પહેલું અમારું હર્ડલ્સ હતું ઓક્સિજન. એ મારા મિત્ર હિતેશભાઈ કલથિયાએ સંપૂર્ણ જવાબદારી લીધી અને આજ દિન સુધી ઓક્સિજન પૂરો પાડે છે. બીજી વસ્તુ કે અમારી પાસે એવું કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ આપી શકે એવું લાઇસન્સ નહોતું. એટલે અમે નવજીવન હોસ્પિટલ સાથે ટાઈપ કર્યું
એમાં ડૉક્ટર ભાર્ગવ સોલંકી, સાદિકભાઈ એ લોકોનો સપોર્ટ મળ્યો અને સૌથી સારો સપોર્ટ અમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટનો મળ્યો કે જેમણે અમને પહેલા દિવસથી જ કોર્પોરેશન તરફથી બધી જ સવલત પૂરી પાડવાની ગેરંટી આપી અને એ કરે પણ છે. કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. કોરોનાથી બચવા માટે વેક્સિન એકમાત્ર રામબાણ ઇલાજ છે. હાલમાં કચ્છ જિલ્લામાં ત્રીજા તબક્કાનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. કચ્છ જિલ્લામાં વેક્સિન પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા માટે નવતર પહેલ કરાઈ છે. ભુજમાં આરડી વરસાણી ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 18 વર્ષથી વધારે ઉંમરના લોકો પોતાના વાહનમાં બેસીને વેક્સિન લઈ શકે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ વેક્સિન આપવામાં આવી રહી છે. તો દિવસ દરમિયાન 200 લોકોને ડ્રાઈવ થ્રુ વેક્સિન સેન્ટર પર વેક્સિન આપવામાં આવશે. એક્સપિરિયન્સ હતું ને બહુ હેઝલ ફ્રી. અમે આવ્યા અને ગાડીમાં જ બેઠા બેઠા અમને વેક્સિન લાગી ગઈ, તો બહુ ઇઝી હતું. અને હમણાં પાર્કિંગમાં વેઇટ કરી રહ્યા છીએ અડધો કલાક. તો બહુ ઇઝી છે. આવા એક્સપેરિમેન્ટ બધી જગ્યાએ થવા જોઈએ. કોવિડનું ઇન્ફેક્શન સ્પ્રેડ થઈ રહ્યું છે, તો વેક્સિનેશન બૂથ પર ઘણીવાર એવું થાય કે સોશિયલ ડિસ્ટન્સિંગ બ્રેક થાય તો ઇન્ફેક્શન થવાના ચાન્સ હોય. એને લક્ષમાં રાખીને ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન બૂથ આજે અહીંયા આપણે આરડી વરસાણી જે સ્કૂલ છે એનું ગ્રાઉન્ડ પર આજે આપણે આ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન બૂથ ચાલુ કરેલ છે. આ જે બૂથ ચાલુ કર્યો એનો મેઇન હેતુ છે કે આપણે લોકો ગાડીમાં બેસીને જ વેક્સિનેશન કરે અને જેથી કરીને બહાર આવીને એને ઇન્ફેક્શન ન લાગે. નોન ટચ ટેકનિકથી એને આપણે જે કોવિડનું ઇન્ફેક્શન ન લાગે એ હેતુથી આને ડ્રાઈવ થ્રુ આપણે વેક્સિનેશન આજે અહીંયા કર્યો છે. આપણે અહીંયા 2 સ્લોટ બુક કર્યા છે આ ગ્રાઉન્ડ પર. સવારના જે આપણે 8 થી 11 વાગ્યા દરમિયાન 100 લોકોને આપણે વેક્સિનેશન કરશું. 4 થી 7માં સાંજે આપણે અગેન 100 લોકોને આ વેક્સિનેશન કરશું. આ પ્રયોગ અમે એટલા માટે કર્યો છે કે આપણે ખ્યાલ આવે કે લોકો ઘણીવાર શું છે કે વેક્સિનેશનમાં લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે અને પરેશાન થતા હોય છે અને ઘણીવાર એને આજુબાજુના લોકોથી ઇન્ફેક્શન લાગવાનો પણ ચાન્સ હોય છે. એ ન લાગે એ હેતુથી આ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન કેમ્પેન અમે ચલાવ્યું છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા ફાટી નીકળી હતી અને કેટલાક લોકોના મોત પણ નીપજ્યા હતા, જેને લઈને સુરત ભાજપ દ્વારા વિવિધ વિસ્તારોમાં વિરોધ કરાયો હતો. જોકે પૂણાના સીતાનગર ખાતે વિરોધ કરવા આવતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ મેયરનો વિરોધ કર્યો હતો, જેને લઈ પૂણા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી. દેશમાં કોરોના મહામારીએ હડકંપ મચાવ્યો છે. દેશમાં દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં અને મૃત્યુઆંકમાં બુલેટ ટ્રેનની ગતિએ વધારો થઈ રહ્યો છે. તેવામાં કેરળમાં કોરોનાના કેસમાં થોડાક દિવસની અંદર જ ખૂબ વધારો થયો છે. ત્યારે કોરોનાના વધતા કેસની વચ્ચે કેરળ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના પર નિયંત્રણ મેળવવા માટે કેરળ સરકારે 8 મેથી 16 મે સુધી લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. લોકડાઉનની માહિતી કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને સોશિયલ મીડિયાના માધ્યમથી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે કેરળમાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી છે, જ્યારે 5 મેના રોજ કેરળમાં 42,000 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછત વધી છે, તો ઓક્સિજનની તીવ્ર અછત વર્તાઈ રહી છે. ઓક્સિજનના અભાવે કોરોનાગ્રસ્ત દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતો ઓક્સિજન મળી રહે તે માટે 1 ટનનો ઓક્સિજન પ્લાન્ટ વસાવવામાં આવ્યો છે. ઓક્સિજન પ્લાન્ટમાં રોજનો 1 ટન ઓક્સિજનનું ઉત્પાદન થશે, જેમાંથી ઓક્સિજનના 70 જેટલા જમ્બો સિલિન્ડર ભરાશે, જેથી ઓક્સિજનની કમી નહીં વર્તાય તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. એક ટનનું ઓક્સિજન જનરેટર પ્લાન્ટ સિવિલ હોસ્પિટલ ખાતે વસાવવામાં આવ્યું છે અને આ જે ઓક્સિજન મેન્યુફેક્ચર જે મશીન છે એની અંદર 1 ટન જેટલો ઓક્સિજન દિવસનો તૈયાર થાય છે, એટલે કે 70 બોટલ જમ્બો સિલિન્ડર ભરાઈ શકે એટલો માલ એમાં પેદા થઈ શકે છે.
અત્યારની હાલની વિકટ પરિસ્થિતિમાં ઓક્સિજનની જ્યારે આ મહામારીની અંદર ઓક્સિજનની જે તંગી જે જણાય છે એ ન થાય એ માટે જીએનપીસી ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત આજના દિવસની અંદર જ સાંજ સુધીમાં બીજા 200 સિલિન્ડર ભરી શકે તેવો બીજો 4 થી 5 ટનનું નવું મશીન પણ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે આજે પણ સિવિલ હોસ્પિટલ બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલ બહાર સાબરકાંઠા જિલ્લાની 12 તેમજ અરવલ્લી જિલ્લાની 6 એમ કુલ મળીને 18થી વધુ 108 એમ્બ્યુલન્સ તેમજ અન્ય 50 જેટલા ખાનગી વાહનોની કતાર જોવા મળે છે. કોરોનાની સારવાર માટે આ લોકો છેલ્લા 24 કલાકથી વેઇટિંગમાં ઊભા છે. વિધાનસભા ચૂંટણી અંગે મદ્રાસ હાઈકોર્ટની અયોગ્ય ટિપ્પણીથી ચૂંટણી પંચ નારાજ થઈ ગયું છે, જેના પગલે તેઓએ પિટિશન ફાઇલ કરી હતી. આ પિટિશન પર સુપ્રીમ કોર્ટે ગુરુવારના રોજ નિર્ણયની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા જે પ્રમાણે ટિપ્પણી કરવામાં આવી હતી તે અયોગ્ય હતી. નિર્ણય અને બેન્ચની ભાષા બંધારણ અનુસાર સંવેદનશીલ હોવી જોઈએ. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા નિશ્ચિત થવું જોઈએ કે આ તમામ આદેશોનું પાલન થાય. અત્રે ઉલ્લેખનીય છે કે મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણીની રેલીઓમાં કોવિડ પ્રોટોકોલના ભંગ થવાના કિસ્સામાં ચૂંટણી પંચ પર કડક અને અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર માટે ચૂંટણી પંચ જવાબદાર છે અને એના કારણે અધિકારીઓ પર સંભવિત હત્યા કરવાનો ગુનો દાખલ કરવો જોઈએ. આ ટિપ્પણીના આધારે ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટ પાસે ગયું અને જણાવેલું કે આ તમામ ટિપ્પણીના આધારે મીડિયા અમને હત્યારાઓ કહી રહી છે. ત્યારબાદ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બેન્ચે કહ્યું હતું કે અમે મીડિયાને રિપોર્ટિંગ કરતા ન રોકી શકીએ. એક તરફ ધરતી પુત્રો આગામી ચોમાસાને ધ્યાને લઈ વિવિધ કૃષિ પાકોની વાવણીની તૈયારીમાં લાગી ગયા છે અને વાવણીમાં સૌથી મહત્વની જરૂરિયાત ખાતરની હોય છે. પરંતુ ખેડૂતોને પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો અનુભવ થઈ શકે છે, કારણ કે ખેડૂતોને રાસાયણિક ખાતરમાં ભાવ વધારાનો સામનો કરવો પડી શકે છે. આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈ અને વાવેતરની તૈયારીમાં ખેડૂતો લાગ્યા છે. વિવિધ કૃષિ પાકોના વાવેતર પાત્ર માટે ધરતીપુત્રો હાલમાં રાસાયણિક ખાતરની ખરીદી કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે આ વખતે ખેડૂતોની સિઝનની શરૂઆતમાં જ રાસાયણિક ખાતરના ભાવમાં તોતિંગ વધારાનો સામનો કરવો પડી શકે છે, કારણ કે મળતી માહિતી મુજબ ખેડૂતોને ખાતરની એક બેગ દીઠ આશરે ₹700 વધુ ચૂકવવા પડી શકે છે. ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણી સમયે ડીએપી ખાતરમાં અચાનક જ ભાવ વધારો કરી દેવામાં આવ્યો હતો. જોકે ખેડૂતોએ વિરોધ નોંધાવતા આ ભાવ વધારો સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. જોકે જે તે મંડળી કે ડેપોમાં નવા આવેલા ખાતરમાં નવો ભાવ જોવા મળી રહ્યો છે. એક કંપનીમાં ₹1800 જ્યારે બીજી કંપનીમાં એક બેગના ₹1900ના ભાવ વસૂલાતા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વર્ષે ખેડૂતોને સિઝનની શરૂઆતમાં જ આર્થિક ફટકો પડી શકે છે, ત્યારે સરકાર દ્વારા ખાતર ઉત્પાદન કરતી કંપની સાથે વાતચીત કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ પ્રશ્નને લઈને રાજકીય નેતાઓ ખેડૂતોની વહારે આવશે કે નહીં તે પણ એક અત્યંત સવાલ ઉઠવા પામી રહ્યો છે. જોકે સહકારી અગ્રણીઓ તો હાલ જૂના ભાવે જ ખાતર વેચાતું હોવાનું રટણ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.